મ્યુઝિક પ્લેઝ ઇમ્પોર્ટન્ટ રોલ ઇન આર લાઈફ અને આ મ્યુઝિકની અલગ જ દુનિયા અને અલગ ભાષા જોવા મળી એનઆઈડીમાં, જ્યાં ફ્રેન્ચ આર્ટિસ્ટ એબેકાસીસે છેડ્યા એવા સૂર કે જેને સાંભળી સૌ કોઈ દંગ રહી ગયા. આ મ્યુઝિકની ખાસ વાત એ હતી કે તેમાં સૌથી વધુ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટનો ઉપયોગ કરી ડિફરન્ટ સાઉન્ડ ઇફેક્ટ્સ પ્રોડ્યુસ કરી. અને આ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ સિવાય તેમણે યુઝ કર્યો પિત્તળની વાટકી, અફઘાની ચેઇન અને મંજીરાનો. એક તરફ એરિક અદ્ભુત સાઉન્ડ ઇફેક્ટ્સ આપી રહ્યા હતા, તો બીજી તરફ એ સૂરની સાથે કોલેબોરેશન કરતા લાઈવ ગ્રાફિક્સ પણ જોવા મળ્યા હતા. તો સાઉન્ડ, ગ્રાફિક્સ અને વિઝ્યુઅલનો આ તાલમેલ એવી રહી કે જેને જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા. ગયા વર્ષે અને આ વર્ષે બંને વર્ષોએ એમણે એનઆઈડીના વિદ્યાર્થીઓને વર્કશોપ્સ પણ આપી છે. આવતા વર્ષે આ ઓપેરા આખો તૈયાર થઈ જશે એટલે ત્યારે આપણે એ ઓપેરાનો પણ કોન્સર્ટ અમદાવાદમાં રાખીશું. અને મેઇનલી આજનું જે મ્યુઝિક છે એ ઇલેક્ટ્રોનિક મ્યુઝિક છે, એટલે અવાજને જે રેકોર્ડ કર્યા હોય ને પછી એને જે રીતે આખું કમ્પોઝ કરી શકે એને ગોઠવીને એકબીજાની સાથે એ બેઝ પર છે. અને આર્ટિસ્ટનું નામ છે એરિક આબેકાસીસ. દરેક સાઉન્ડ ઇફેક્ટ અને તેની સાથે સાથે ચાલતા વિઝ્યુઅલ્સ અને ગ્રાફિક્સ કંઈક ને કંઈક નવી સ્ટોરી બતાવી રહ્યા હતા. પણ તેને સમજવા દર્શક પાસે પોતાની એવી કલ્પના શક્તિની જરૂર અનુભવાય. પણ તે છતાં દર્શકોએ એરિક દ્વારા અપાયેલા પરફॉर्मेंस ने ध्यान से निहारा. मुझे बहुत ही अच्छा लगा, खास करके जो कोलैबोरेशन है जो फ्रेंच आर्टिस्ट है एरिक और एनआईडी के जो स्टूडेंट्स हैं फ्रॉम एनिमेशन डिपार्टमेंट, बहुत ही अद्भुत है. उनका जो विजुअल लैंग्वेज है काफ़ी इंटरेस्टिंग है. इट्स नॉट जस्ट ड्राइंग, वो सिंक्रोनाइज़ करने की कोशिश कर रहे हैं कि जो हम सुन रहे हैं उसके हिसाब से ड्रॉ कर रहे हैं. मुझे अच्छा लगा. I found this show very beautiful. It is like birth of the new postmodern scenario. That's what I would like to define it as. તો આ રીતે એરિકના ઇલેક્ટ્રોનિક મ્યુઝિક અને વિઝ્યુઅલ્સના તાલમેલને લોકોએ નિહાળ્યું અને ખૂબ જ પસંદ કર્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.